સનાતન ધર્મમાં શક્તિપીઠોનું વિશેષ મહત્વ છે. 51 શક્તિપીઠોમાં જેનું સ્થાન છે એવી પવિત્ર શક્તિપીઠ તીર્થ સ્થળ માતા ઢાકેશ્વરી દેવીનું મંદિર બાંગ્લાદેશના ઢાકા નગરમાં આવેલું છે. ઢાકા નગરમાં બિરાજતા માતા ઢાકેશ્વરી દેવીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર અહીં માતા સતી પાર્વતીના મુકુટનો રત્ન પડ્યો હતો. પુરાણ અનુસાર માતા સતી પાર્વતીના શરીરના અંગના ટુકડા અને આભૂષણ જ્યાં જ્યાં પડ્યા હતા એ પવિત્ર સ્થાનને શક્તિપીઠ કહેવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર દક્ષ પ્રજાપતિએ મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. એ યજ્ઞમાં જાણી જોઈને ભગવાન શિવને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. છતાં માતા સતી પાર્વતી એ યજ્ઞમાં ભાગ લેવા જાય છે. માતા પાર્વતી પિતા દક્ષ પ્રજાપતિને ભગવાન શિવને આમંત્રણ ન આપવાનું કારણ પૂછે છે. પિતાએ યોગ્ય જવાબ આપવાના બદલે ભગવાન શિવનું અપમાન કર્યું. આમ પોતાના પતિનું અપમાન સહન ન થતા દુઃખી અને ક્રોધિત થઈને માતા સતી પાર્વતીએ અગ્નિકુંડમાં પોતાના દેહની આહુતિ આપી. આ ઘટનાની જાણ જ્યારે ભગવાન શિવને થઈ ત્યારે ભગવાન ભોળાનાથે પોતાનું ત્રીજું નેત્ર ખોલીને તાંડવ નૃત્ય કરવા લાગ્યા અને દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કરી માતા સતી પાર્વતીના શબને ખભે ઉપાડીને કૈલાસની વાટ પકડી. સૌ દેવતાઓ ગભરાઈ ગયા. પૃથ્વીનો વિનાશ અટકાવવા ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર વડે માતા સતીના શબના ટુકડા ટુકડા કરી નાખ્યા. આમ જે સ્થળે માતા સતીના અંગ અને આભૂષણ પડ્યા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. આમ માતા ઢાકેશ્વરી શક્તિપીઠ પવિત્ર તીર્થ સ્થળ છે. આ સ્થળે મા ઢાકેશ્વરી મંદિરનું નિર્માણ 12મી સદીમાં રાજા બલ્લાલ સેને કરાયું હતું. મંદિરમાં માતા લક્ષ્મી, માતા સરસ્વતી, ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકેયની મૂર્તિ પણ બિરાજમાન છે. નવરાત્રિના પવિત્ર દિવસોમાં અને તહેવારો પર અહીં લાખો શ્રદ્ધાળુ માતા ઢાકેશ્વરીના દર્શને પધારે છે. બાંગ્લાદેશની સરકારે માતા ઢાકેશ્વરી મંદિરને રાષ્ટ્રીય મંદિરનો દરજ્જો આપ્યો છે. કરોડો ભાવિક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર શક્તિપીઠ માતા ઢાકેશ્વરી દેવી અમારી રક્ષા કરો, રક્ષા કરો.